સરસ્વતી નદીના તટે વસેલું અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર અને આજે પહોંચી ગઈ છું પાટણ લોકસભા બેઠક પર. ક્યાંથી આવો બેન? જવેલીથી. અચ્છા, જવેલી પાટણથી કેટલું દૂર? ખાસો દૂર. અહીંયા કેમ આવ્યા પાટણ? દવા લેવા. એટલે હોસ્પિટલમાં બધી સારવાર? હોવા મસ્ત થઈ. પેલું આયુષ્માન કાર્ડ કરાવ્યું? હોવા કરાયું. હોસ્પિટલમાં બધી જેટલી જોઈએ એટલી સારવાર મળી જાય છે? હોવા મળી છે. ખર્ચ થાય છે? થોડો ખર્ચ તો થાય ને, થોડો થાય. મોંઘવારી લાગે? મોંઘવારી તો બહુ હો. અમારું સસ્તું લઈ લે બધું ને મોંઘવારી બીજા બધાની વધારે. મોંઘવારી ઓછી થવી? ઓછી થવી જ જોઈએ ને. તમારે ત્યાં ગેસની લાઈન, પાણી બધું બરાબર? પાણી તો કોઈ ગામમાં દુઃખ ને દુઃખ પાણી નહોતું, કોઈ આવતું નહીં બરાબર. ત્યાં સ્થાનિક નેતાઓ છે એ આવે જોવા માટે? ના, કોઈ નહીં આવતું. ખાલી ચૂંટણી આવે ત્યારે જ આવે? હા, ચૂંટણી આવે એટલે જોવા આવે કેવા, પછી કોઈ નહીં આવતું. બધાને ઘરે છરી જાય. ક્યાં રહેવાનું? પાટણ. પાટણના જ. પાટણ આટલા વર્ષમાં બદલાયું છે કઈ? એના પોઝિશન છે બેન. પાણીની બહુ સમસ્યા છે. અમારા અંબાજી એરિયામાં તો પાણીનો બહુ વખો છે. પાણી જ નથી આવતું. ટેન્કરો મંગાવવા પડે સોસાયટીમાં ઘરે ઘરે. રજૂઆત કરી ક્યારે? હા, રજૂઆત કરી, લોકો વાતચીત કરે છે. પાણી અમુક ટાઈમ છોડે છે. તમને ખબર છે લોકસભાની ચૂંટણી પાટણ લોકસભા બેઠક પરથી કોણ લડી છે? ચંદનસિંહ ને ડાભી સાહેબ. હા, કોણ બાજી મારે એવું લાગે? તો સરકાર તો બીજેપીની આવે તો સારું, પણ આ બધી સમસ્યાઓ ઉકેલ લાવો તો સારું એમ. હાલમાં ચાલુ સાંસદ ભરતસિંહ ડાભી છે, એમણે કામ કરે? ભરતસિંહ ડાભી તો હવે બીજેપીના કારણે બધું કામ તો થોડું ઘણું થાય છે, પણ આવવાનું ઓછું છે એમને. દેખાતા નથી. હા, ઓછા દેખાય. દેખાય તો સારું એમ, તો પબ્લિકનો કોઈક નિવારો આવે બસ. છેલ્લા 5 વર્ષમાં દેખાય? 1-2 વખત દેખાણે એમ. 5 વર્ષમાં ખાલી 2 વાર દેખાય? 2 વખત દેખાણે. પાટણમાં કામ પાટણમાં કામ થયા છે બધા? પાટણમાં કામ તો બીજેપીની સરકાર છે એટલે થાય જ છે. રાણકી વાવ પ્રવાસન સ્થળ છે, કેવું લાગે? પ્રવાસન તો આપણું હેરિટેજમાં જ ગણાય છે ને મેડમ. હેરિટેજમાં છે એટલે આનો તો વિકાસ થવાનો જ છે આપણો હેરિટેજના કારણે. એનો વિકાસ તો સારો છે રાણકી વાવનો તો. પણ આપણા લોકસભાના સાંસદ એવા છે કે એ આપણને 5 વર્ષ ચૂંટાયા પછી દેખાતા નથી. એ ગાયબ થઈ જાય છે, પછી ચૂંટણી આવે એટલે પાછા દેખાય છે. તો આ વખતે તો ભાજપે ફરીથી ભરતસિંહ ડાભીને મેદાન. એ દેખાતા નહીં એ જ તકલીફ છે ને. દેખાતા તો આપણને લાગે કે ભાઈ આપણા સાંસદ અહીંયા છે જ, પણ એ ચૂંટણી પટ્યા પછી એ દેખાતા જ નથી. ચૂંટણી પાછી આવશે એટલે પાછા દેખાશે. તમારા નેતાઓ આવે છે અહીંયા ચાની કેટલી? ના, કોઈ આવતું નહીં. કોઈ આવતું નહીં. તો તમારે કઈ તકલીફ પડે તો કોને કહો? કશું નહીં, આ વેઠે જાય, હાથે ને હાથે કરે છે, લાવવાનું બનાવે છે, શું કરે કહો. અમારું કોણ વાપરાય જ નહીં. કોઈ સાંભળતું નથી તમે? ના. તમે મત આપવા જાઓ છો? હોય આપો છો ને. કેવી સરકાર દેશમાં જોઈએ? સરકાર સારી જોવે. પાટણમાં કામ થયા લાગે? હા, પાટણમાં કોમ સારા થાય. કોણ કિરીટ પૈસે નહીં એટલે. પાટણની જનતા પોતાનો મત વ્યક્ત કરી રહી છે, કહી રહી છે કે અહીંયાના જે ચાલુ સાંસદ છે ભરતસિંહ ડાભી એ 5 વર્ષમાં માત્ર 2 થી 3 વાર દેખાયા છે. ચલો બીજા લોકો સાથે વાત કરીએ. ક્યાં રહેવાનું કાકા? હા, પાટણ. પાટણના? તો પાટણમાં તમે ઘણા વર્ષથી પાટણને જોયું છે, પહેલા કરતા કંઈ બદલાયું? સારું 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 સારું. સરકાર કેવી હોવી જોઈએ? સરકાર સારી છે બધી. હાલ તો હવે હાલ કાલ ગઈ આવે એ ખબર નહીં, કાલ કઈ આવે એ ખબર નહીં. હાલ તો સરકાર સારી છે. કામ થયા બધા? હા. સરકારી યોજનાના લાભ મળ્યા છે? આ મને નહીં કોઈ મળ્યો. ના. કચ્છથી લોકો પાટણ અહીંયા સારવાર માટે પહોંચી રહ્યા છે. ન માત્ર કચ્છ પરંતુ રાજ્યના અનેક જગ્યાએથી લોકો અહીંયા મુલાકાતે આવતા અથવા તો દર્દીઓની સારવાર કરાવવા માટે આવતા હોવાની અહીંયા લોકો પાસેથી જાણવા મળ્યું છે. અહીંયાના સ્થાનિક છે, એમની સાથે પણ વાત કરી. કેટલા ટાઈમથી દુકાન છે તમારી? 15 વર્ષથી. 15 વર્ષથી અહીંયા જ દુકાન છે? અહીંયા જ. તો રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા છે? ટ્રાફિક થાય અમુક ટાઈમે, કોઈ સાધનો ભેગા થઈ જાય તો, બાકી આમ તો કોઈ સમસ્યા નહીં.
તો લોકો આડેધડ ગમે ત્યાં પાર્ક કરીને જતા રહે તો એવું થાય ને કે ક્યાંક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો એ પણ ન થાય. આ પાર્કિંગની જરૂર છે હાલ. હા જરૂર છે. બીજી કઈ કઈ જરૂરિયાત લાગે તમને પાટણમાં? પાટણમાં તો હવે કોઈક સારી રોજગારી મળે તો સારું એમ. પાટણમાં કોઈ રોજગારી નથી, કોઈ કારખાના, કોઈ ફેક્ટરીઓ નથી, લોકો બેકાર રખડે છે હાલ. અહીંયાના સાંસદ ખબર છે કોણ? અહીંયાના સાંસદ હાલ તો આ ભરતસિંહ ડાભી આવે છે. આવે અમુક ટાઈમે નીકળે અહીંથી, મુલાકાત કરતા જાય. મુલાકાત કરવી છે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સાથે. પાટણ લોકસભા બેઠક પર ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળવાનો છે. બંને ઉમેદવાર એક જ સમાજમાંથી આવે છે. તો ચંદનજી ઠાકોરે આ ચૂંટણી જીતવા માટે કેવી તૈયારીઓ કરી છે? લોકોના મત લેવા માટે લોકો વચ્ચે પાઘડી નમાવીને મત માંગી રહ્યા છે. આ સાથે જ કેવી રીતે કયા મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈ રહ્યા છે, ચલો તેમની પાસેથી જાણીએ. અને આજે ફરી એકવાર પાટણ લોકસભા બેઠક પર પહોંચ્યા છીએ, જ્યાં ભાજપે જૂના જોગી એવા ભરતસિંહ ડાભીને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે ચંદનજી ઠાકોરને આ વખતે મેદાને ઉતાર્યા છે. એટલે ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ આ વખતે જોવા મળવાનો છે. અને આજે મુલાકાત કરવી છે ચંદનજી ઠાકોર સાથે. ચલો ચંદનજી, નમસ્કાર. નમસ્તે. ચંદનજી, આ વખતે ઠાકોર વર્સિસ ઠાકોરનો તો જંગ છે, પણ જૂના જોગી તમારી સામે છે ભરતસિંહ ડાભી, અને રાહુલ ગાંધીએ આપના સમર્થનમાં સભા પણ સંબોધી પાટણ લોકસભા બેઠક પર, અને લોકોને મત માટે અપીલ પણ કરી છે. લાગે છે તમને કે રાહુલની એક સભાથી મતદાનમાં ફેર પડશે? બિલકુલ મતદાનમાં ફેર પડશે બેન. રાહુલ ગાંધીએ એક અમારા ભારત દેશનું ગણો, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ગણો, અને એના પરિવારે જે દેશ માટે ચિંતિત કર્યું છે, એના પરિવારે દેશ માટે આઝાદી પછી જે દેશને મજબૂત કરવાનું જે કામ કર્યું છે, વિશ્વની હરોળમાં જો મૂકવાનું જો કામ કર્યું હોય તો કોંગ્રેસ પરિવારે કર્યો છે. અને એ પરિવારનો એક દીકરો રાહુલ ગાંધી આજે દેશમાં અને સમગ્ર ભારત દેશમાં ફરી રહ્યો છે. અને એના કારણે આજે જુઓ, એને કન્યાકુમારીથી કાશ્મીર સુધી જે યાત્રા કરી, સાધુ સંતો મહાપુરુષો કે એક તપસ્વી પુરુષ છે, તપસ્વી મહાપુરુષ છે, એ પ્રકારે આજે રાહુલ ગાંધી પાટણમાં આવીને મારા સમર્થનમાં જે સભા રેલી યોજી રહ્યા છે. ગઈકાલનો તમે જુઓ, એનો ચામ જામ રંગ, લોકોમાં મેસેજ. કાલ સ્વયંભૂ લોકો હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો આવ્યા, સમર્થન આપ્યું, રાહુલ ગાંધીને સાંભળ્યા. અને રાહુલ ગાંધીએ જે પ્રમાણે વાત કરી, એ વાત ગઈકાલની વાત જે આખા મીડિયાએ પણ નોંધ લીધી, સમગ્ર લોકોએ નોંધ લીધી, અને આખા ભારત દેશમાં આજે રાહુલ ગાંધી યાત્રા કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન જીતશે, રાહુલ ગાંધીનો આ વખત રંગ લાવશે. ઘણી વખત એવું પણ ચોંકાવનારા પરિણામો જે આવ્યા છે, એ પરિણામ પૈકીનું પણ આ વખત ગુજરાતમાં નહીં અને ભારતમાં ચોંકાવનારું પરિણામ આવશે, મને ચોક્કસ ખબર છે. ચલો, તમે ચોંકાવનારું પરિણામ આવશે તેવી વાત તો ચંદનજી આપ કરી રહ્યા છો. ખેર, વાત એ પણ કરીએ કે ચંદનજી જાહેર સભામાં પાઘડી ઉતારીને લોકો પાસેથી મત માંગતા જોવા મળ્યા છે. એમણે કહ્યું કે પાઘડીની લાજ રાખજો અને મને મત આપજો. તમને એવું નથી લાગતું કે લોકોને બ્લેકમેલ, ઇમોશનલ કર્યા વગર આપને મત મળી શકે એવું નથી, અને એટલા માટે આપે આ કરવું પડી રહ્યું છે? નહીં, પાઘડી એ સમાજનું પ્રતીક છે બેન. પહેલાંના જમાનામાં વડીલો પાઘડી પહેરતા, માથું ખુલ્લું ન રાખતા. રાજા મહારાજાઓ પણ પાઘડી પહેરતા. આજે કોઈ પણ રાજા મહારાજાઓ જુઓ, પાઘડી જુઓ. પાઘડી એક પ્રતીક છે, પ્રતીકનું સન્માન છે. એ સન્માનનો મારા સમાજ સામે, મારા પરિવાર સામે, કે આ દેશની જનતા કે લોકો સામે પાઘડી ઉતારીને નમન કરવું, એ તો મારી ખાનદાની છે. મારા ગુરુ સદારામ બાપાએ મને શીખવ્યું છે કે નમન કરો, હવને વંદન કરો. એ બધું અમને અમારા સંસ્કારમાં છે, અમારા બ્લડમાં છે, અમારા લોહીમાં છે. અમારે કઈ રીતે પારિવારિક સંસ્કારો સાથે ચિંતન કરવું એ અમને ખબર છે બેન. અમે ક્ષત્રિય સમાજમાં કુળના જન્મેલા છીએ. અમે હંમેશા સારું કરવામાં, બેન દીકરીઓની રક્ષા કરવામાં, સમાજની રક્ષા કરવામાં અમારી ક્યાંક પાઘડી સમાજ અમે મૂકીએ તો એમાં કંઈ નવાઈની વાત નથી. અને એ કંઈ ઇમોશનલ કાર્ડ નથી અમે ખોલ્યું. અમે અમારા સમાજમાં પાઘડી મૂકી છે, અને પાઘડીની લાજ રાખજો એવું કીધું છે. ફરી પણ સમાજ, આપણા ટીવી મીડિયાના માધ્યમથી જાહેર જનતાને વિનંતી કરું છું, મારા લોકસભા મતના વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે મારી પાઘડીની લાજ રાખજો. ચલો, પાઘડીની કેટલી લાજ સમાજના લોકો રાખે છે તો પરિણામ વખતે ચંદનજી ખબર પડશે. બટ ખેર, આપણે એ પણ વાત કરીએ કે ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ છે આ વખતે. બંને ઉમેદવાર એક જ સમાજના છે, ઠાકોર સમાજમાંથી આવે છે, તો વોટનું વિભાજન કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, જો આમાં એક તમે વાત કરી જૂના જોગીની. જૂના જોગી તો ક્યાંય દેખાય છે?
ભારતીય જનતા પાર્ટીમાં જૂના જોગી હતા એનું લિસ્ટ મારી જોડે હું ગણાવવા બેસું તો 1 થી 50 સુધીનો ક્યાંય ચિત્રમાં દેખાતા નથી. એટલે જૂના જોગીને ચહેરો ઉતારવાથી ચૂંટણી જીતી જતું એવું નથી હોતું. હું મારી પોતાની પર્સનલ વાત કરું તો મેં ઠાકોર સમાજમાં પાછલા 15 વર્ષથી 3268 જેટલી ઠાકોર સમાજની દીકરીઓના પીળા હાથ પણ કરાયેલા છે. અત્યારે 400 જેટલી છોકરીઓને ભણવાની હોસ્ટેલ પણ ધાબા લેવલ સુધીનું કામ પરિપૂર્ણ થવાયું છે. મેં હજારો છોકરાને એડમિશન કરાયું છે, હજારો છોકરાને આજે ઇનામ વિસ્તારના પણ કાર્યક્રમો કર્યા છે. અને સદારામ બાપાનું અમારા ગુરુ છે, અમારું આસ્થાનું સેન્ટર છે. સદારામ બાપાએ 20 લાખથી વધારે લોકોને વ્યસન મુક્ત કરાવ્યા. અને આજે સદારામ બાપાનું પાટણ જિલ્લામાં અને પાટણ લોકસભાની ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. અને સદારામ બાપાને મોટા મોટા સંતો મહાપુરુષો પણ એમને મળવા આવેલા છે. રાજકીય ક્ષેત્રમાં પણ ઘણા અમારા રાહુલ ગાંધી પણ સદારામ બાપાને મળી ગયેલા 2017માં. અમારા અશોક ગેહલોતજી સાહેબો અનેક મહાપુરુષો સદારામ બાપાને મળી ગયા છે. એવા મહાપુરુષનો હું સેવક છું. આજે મને સંપૂર્ણ વિશ્વાસ છે. સમાજમાં જે મેં કાર્ય કર્યા છે, 17 થી 22માં વિધાનસભામાં મને જે પરફોર્મન્સ કરવાનો જે મને અવસર મળ્યો છે, સિદ્ધપુરમાં મને વિકાસ કરવાનો જે અવસર 950 કરોડથી વધારે મેં પ્રોજેક્ટ વિપક્ષમાં હોવા છતાં મેં મંજૂર કરાવી અને પ્રજાને ભેટ કરી છે. ક્ષત્રિય સમાજમાંથી આપ પણ આવ્યો છો. બિલકુલ છું બેન. ક્ષત્રિય સમાજની અપમાન કર્યું છે રાહુલભાઈ એમને રૂપાલાજી. આવું અમારા કોંગ્રેસના કોઈ સંસ્કાર નથી. અમારા ક્ષત્રિય સમાજ અમે તો તમારી બેન દીકરીની રક્ષા કરવાવાળા છીએ. અમારું ધડ જાય તો જવા દઈએ, પણ અમારી બેન દીકરી ઉપર કોઈ વોચ અડાડે તો વોચને અમે સહન ન કરીએ. અમે તો રક્ષાને રફોકું કરવાવાળા માણસો છીએ. તો રાહુલ ગાંધીએ પણ એવું કહ્યું કે રાજા રજવાડાઓ તો ગમે તેની જમીન લઈ લેતા હતા. ગઈકાલ રાહુલ ગાંધી એવું પણ કહ્યું છે કે રાજા રજવાડાએ લોકોને દાન કર્યું છે. ભાવનગરના સ્ટેટના રાજાએ 18 પાદરનો ધણી કહેવાય એમને પણ કેવડું બધું દાન કર્યું. ગુજરાતને બેઠું કરવા માટે, સમગ્ર દેશને રજવાડા એક કરવા માટે સૌથી પહેલાં પહેલ જો કરી હોય તો ભાવનગરના રાજા મહારાજાએ કર્યું હતું. આ વખત ઇન્ડિયા ગઠબંધન જીતશે. પાટણમાં ચંદનજી ઠાકોર જીતી જંગી બહુમતીથી જીતીને દિલ્હી પહોંચે એવો પ્રજાએ મને આશીર્વાદ આપી દીધો છે. કેટલા મતથી જીતશો? હું જૂઠું નહીં બોલું બેન. ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડ બતાવવાવાળી પાર્ટી તો સાબરકાંઠામાં શેના માટે ટિકિટ બદલી? ભારતીય જનતા પાર્ટી 5 લાખ રૂપિયાની લીડ બતાવવાવાળી વડોદરામાં શેના માટે ટિકિટ બદલી? એટલે એ હાર ફાળી ગયા છે બેન. અમે લોકોની એમની જેમ જૂઠું નહીં બોલીએ. 15 લાખ આલશું, 2 કરોડ રોજગારી આપશું, અમે મોંઘવારી નાબૂદ કરશું. અમારા સુમિતિબેન ઈરાની, તમારા ભાજપના સુમિતિ ઈરાની એવું બેન કહેતા હતા કે અમારી સરકાર દેશમાં બનશે તો અમે ગરીબોને 250 રૂપિયા 300 રૂપિયા બાટલો આપીશું. આજે ગરીબ પીસાઈ રહ્યો છે, આંસુ રૂસી રહ્યો છે. આજે 1000થી ઉપર ગેસનો બાટલો થઈ ગયો છે બેન. એટલે મૂળ ચહેરો નકાબ થઈ ગયો છે. હવે એવો કોઈ ચહેરો મને દેખાતો નથી. કોંગ્રેસે જ દેશને બનાવ્યો છે. ઇન્ટરનેટ સાથે જોડવાનું કામ કોંગ્રેસે કર્યો છે. આ દેશને મજબૂત, આ દેશમાં ટોકણી નથી મળતી. કમળપુર ચહેરો છે કોંગ્રેસમાં કે જે મજબૂતાઈથી આગળ વધી? અમારા રાહુલ ગાંધી નંબર 1 ચહેરો છે. અમારા રાહુલ ગાંધીએ દેશને જે એના પરિવારે જે ચિંતન કર્યું છે, એમના પરિવારે શહીદી વરી છે, એના દાદીએ ગોળીઓથી સિંધ્યા છતાં દેશને મજબૂતી કરવામાં કામ કર્યું. એના પપ્પાને ભાદરને એને બોમ્બથી ઉડાડી દેવા દીધા છતાંય દેશ માટે આજે કાળી મજૂરી બેન કરી રહ્યો છે. અને એના આજે પરિવાર બંને ભાઈ બોન તમે જુઓ, અમારા ખડગે સાહેબ જુઓ, અમારા બધા રાષ્ટ્રીય નેતૃત્વ જુઓ બેન. આજે એમની પોતાની દેશમાં જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે, આજે દેશ મજબૂતાઈમાં જર્યું. હું ગામડાનો પ્રવાસ કરું છું. હર જગ્યાએ અમારી કોંગ્રેસ હતી પાછી લાવો, અમારી કોંગ્રેસ હતી પાછી લાવો. દેશ મજબૂત બનાવવાની વાત તમે કરી રહ્યા છો, કોંગ્રેસ પાછી લાવવાની વાત કરી રહ્યા છો. આપણે ગુજરાત કોંગ્રેસની જ વાત કરીએ. ચાલો, તો ગુજરાતમાં કોંગ્રેસ તો સાવ તૂટતી હોય એવું લાગે છે. નેતાઓ જે જૂના જોગીઓ હતા એ બધા તો ભાજપમાં જોડાઈ ગયા. સમય દરેકનો પ્લસ માઇનસ થવાનો. વાજપેયીનું શાસન હતું, એના પછી કોંગ્રેસનું શાસન હતું, એના પછી પાછું અમારું ગઠબંધન શાસન આવ્યું. સમય ચેન્જ થાય બેન. એનાથી કોઈ પાર્ટી હારી ના જાય. સમય ચેન્જ થાય એનાથી કોઈ ઘર ભાંગી ના પડે. પણ એનો થોડો ઘણો સમય ચાલતો હોય, એ સમયને ભેગા કરવા માટેના પ્રયાસો ચાલતા હોય. કોંગ્રેસના જૂના જોગી તો તમે પણ છો. તમારી સાથે જ બેસનારા ઘણા બધા આજે ભાજપમાં બેઠા છે. શું કારણ તમે માનો છો? ધાક ધમકી, દાદાગીરી. તમે જુઓ, એકને મુખ્યમંત્રી બનાવવાના હતા, ઈડી ઇન્કમ ટેક્સની લાઈન લાગી. એટલે એ જૂના જોગીઓ પત્રકારો બધા જાણે છે, બધા લોકો જાણે છે, આખો દેશ જાણે છે. સુરતની જે ઘટના જાણી ટીવી મીડિયાના હેડિંગમાં ચાલે છે. તમે જે પ્રમાણે બેન એમની રાજનીતિ છે, બહુ થઈ ગયું. હવે આ દેશને બચાવવો હોય, આ દેશનું બંધારણ બચાવવું હોય તો 2024માં લોકો કોંગ્રેસને મત કરે એવી વિનંતી કરું.
ચલો, દેશ બચાવવા માટે લડતની વાત તો ચંદનજી કરી રહ્યા છે, પણ હવે ચંદનજી વાત કરીએ પાટણની અને ઉત્તર ગુજરાતની, જે એક સમય કોંગ્રેસનો ગઢ કહેવાતો, પણ સ્થિતિ આખી બદલાઈ ગઈ છે. ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ બદલાવાનું કારણ શું લાગે છે તમને? ક્યાં છે ઉત્તર ગુજરાતમાં દબદબો? મારા પોતાની લોકસભા વિસ્તારમાં 4 કોંગ્રેસના એમએલએ છે. હું નોર્મલ મતે 1500 મતે હું હાર્યો. ખેરાલુની સીટ 1500 મતે હારી. આજે તમે જો આ બધી નોર્મલ માર્જિનથી હારવાવાળી સીટો છે બેન. ઉત્તર ગુજરાતમાં દબદબો હોય તો 2 લાખ 5 લાખ મતે જીતે ને. કોઈ દબદબો છે નહીં બેન. ઉત્તર ગુજરાતનો દબદબો જે એમણે આ સરસ્વતી નદીમાં પાણી સાબરમતીમાં નાખી દે છે શોભાના ગોઠિયા માટે, ઉત્તર ગુજરાતના ખેડૂતને પાણી કેમ નથી હાલતા? 43 ટ્રેન ચાલે છે, એક પણ ધર્મના નામની વાતો કરો છો તો સિદ્ધપુરમાં એક પણ સ્ટોપેજ કેમ નથી આપતા? આજે તમે દેશભરની ઇન્ડસ્ટ્રીઓ કરી, આજે MOU કર્યા, તમે વિદેશથી મહેમાનો બોલાય, પાટણ લોકસભાના સાંસદ હોવા છતાં એક પણ MOU ના કર્યું. મારો બેરોજગાર કેમ રોજગારી ગોતે છે? આજે પાટણમાંથી લોકો કેમ હિજરત કરી રહ્યા છે? પાટણમાંથી લોકો કેમ છોડી રહ્યા છે? એટલે રોજગારીની તકો બેન ઊભું કરવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી. ચંદનજી, પાટણ લોકસભા બેઠકની વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નો આજે પણ હતા ત્યાંના ત્યાં જ છે. મેં લોકોની વચ્ચે જઈને વાત કરી તો પાણીનો પ્રશ્ન હોય, આ સાથેના ઘણા જ રોડ રસ્તાના નાના એવા પ્રશ્નો હોય કે મોટા પ્રશ્નો હોય, જેસે તે વૈસી સ્થિતિમાં જ છે. એને બદલવા માટે તમે પણ ક્યારેય રજૂઆતો કરી છે? બહુ રજૂઆતો કરી બેન. મેં રાણકી વાવ વર્લ્ડ હેરિટેજમાં મૂકી, સોની નોટમાં ફોટો મૂક્યો, એને આજ સુધી કોઈ સ્થિતિ ના બદલાઈ. વિદેશથી અનેક લોકો આવે છે, અનેક લોકો પાછા જાય, એક નાઇટ પાટણમાં નથી રોકાતા. પાટણનું અમારું પટોળું બેન, આજે ઇન્દિરાબેન ગાંધી હોય, પ્રતિમાબેન પાટીલ હોય કે સોનિયાબેન ગાંધી હોય, અનેક લોકો પાટણના પટોળાની મુલાકાત લીધી. એમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ડેવલપ કરવામાં નિષ્ફળ નીવડી છે. આજે પાટણની અંદર કોઈ, દાખલા તરીકે તમે સમજો, વડનગર અને અમદાવાદનું ડિસ્ટન્સ 40-50 કિલોમીટર હશે. રાધનપુરથી મળી અને અમદાવાદનું ડિસ્ટન્સ 200 કિલોમીટર હશે. રાધનપુરથી એનું ડિસ્ટન્સ થાય 50-55 કિલોમીટર, 60 કિલોમીટર. હવે છતાં તમે વડનગરમાં એરપોર્ટ બનાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબને ખુશ કરવાની શાના માટે યોજના બનાવો છો? તો પાટણમાં એરપોર્ટ બનાવો તો સિદ્ધપુર કનેક્ટિવ થાય, મહેસાણાને કનેક્ટિવ કરવું તો થાય, અહીં બેચરાજી કનેક્ટિવિટી થાય, અહીં રાધનપુર, હોતલપુર, વારાહીથી મોડી કચ્છ આખો કનેક્ટિવ થાય, આ મકા બનાસકાંઠો હોય કનેક્ટિવ થાય. એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પાટણને ડેવલપ કરવા માટે ક્યાંક ને ક્યાંક એમની મનસા ખરાબ રહી હોય કે એમની જે પોતાની મનસોપી હોય એ. પાટણને અનેક જગ્યાએથી તમે તો રેલવે સાથે કનેક્ટિવ કર્યું, પણ આજે સ્ટોપેજ ક્યાં છે? બાકી ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં એક પણ પાટણમાં નવું કામ કર્યું એવું મને ભરતસિંહ ડાભી તો કહે છે કે જેટલી જરૂરિયાતો હતી પાટણને અને પાટણ લોકસભા બેઠકમાં આવતા તમામ વિસ્તારને પૂરી કરી છે. પ્રવાસન સ્થળ તરીકે પણ અમે વધુમાં વધુ વિકસાવી રહ્યા છે. વિકસાવી રહ્યા છે ને, વિકસાવી તો નથી ને. વિકસાવવા તો મારું સિદ્ધપુર દાખલા તરીકે સ્વયંભૂ 5 મહાદેવ છે, ચંપા સરોવર, પાટણની રાણકી વાવ જોઈ લો ચંદનજી, ખૂબ સુંદર છે. ક્યાં સુંદર છે? પાટણની રાણકી વાવમાં તમે સોની નોટની ફોટો મૂક્યો. આજે મારે એક નાઇટ અહીંયા હોલ્ડ કરવો છે, ચલો મારો કોઈ ગેસ્ટ આવ્યો તો મારે પાટણ રાણકી વાવની આજુબાજુ એક સારી હોટલ નથી બેન, સારું રેસિડન્ટ નથી, કોઈ સારી વ્યવસ્થાઓ નથી, બાગ બગીચા નથી. મેં સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછ્યો તો 2019માં ધારાસભ્ય હતો ત્યારે એમને મેં કહ્યું કે ભાઈ આ રીતની સુવિધાઓ બને, ત્યાંથી ટીમ આવી મનવા કે સાહેબ અમે બગીચો સરખો કરી નાખશું. કોઈ છોકરાઓને ભરવા માટે ત્યાં ભણવા, જે છોકરાઓ વેકેશનમાં જાય એના માટેની કોઈ પ્લેયર નથી બેન. તમે સમજો આ પાટણને ક્યાં સંપૂર્ણ અન્યાય પ્રમાણે થઈ રહ્યો છે. પાટણને વિકાસ કરવામાં ક્યાંક ને ક્યાંક નેતાગીરી નબળી પડી છે. ચંદનજી, વિધાનસભા લડી ચૂક્યા છો, જીત પણ મળી, હારનો પણ સામનો કરવો પડ્યો, પણ આ મેદાન હવે લોકસભાનું છે. લોકસભા માટે કેટલી તૈયારી લોકો વચ્ચે પહોંચવાની? સાથે વિધાનસભાનો મેં પ્રવાસ કર્યો છે. સાથે વિધાનસભામાં મેં તાલુકા સીટ દીઠ મેં પ્રવાસ પણ કર્યો છે. આજે મારે રાધનપુરનો પ્રવાસ છે. મેં દેવ દર્શન પણ કર્યા છે. લોકો વચ્ચે પણ ગયો છું અને લોકો વચ્ચે પાછલા 15 વર્ષથી હું જઉં છું. એટલે લોકોનો મને વિશ્વાસ છે. લોકોએ જે પ્રમાણે મને આવકાર્યો છે, જે લોકોએ મને સત્કાર્યો છે, લોકોએ કોઈ ઘોડા પર બેસીને સ્વાગત કર્યું છે, કોઈ લોકોએ મને તિમકુમ તિલક કરીને સ્વાગત, કોઈ ઢોલ નગારા બેન્ડ વાજા સાથે મારું સ્વાગત કર્યું છે. એ પ્રમાણે આજે મારો જે ઝંઝાવતી પ્રવાસ રહ્યો છે એ પ્રવાસમાં હું ક્યાંક ને ક્યાંક મારી તાકાત, મારી ક્ષમતા એ મને જોવા મળી છે. મારો વિશ્વાસ જે હતો લોકો સાથે મને જોવા મળ્યો છે અને સમગ્ર લોકસભાના લોકો મને હર્ષ ઉલ્લાસથી સ્વીકારી રહ્યા છે અને સંપૂર્ણપણે મને આ વખત મને વિશ્વાસ છે, લોકો સાથે વિશ્વાસ છે. આપ પણ ક્યાંક ટીવી મીડિયાના પાસે લોકલનું ઇન્ટરવ્યૂ લેજો, આપ કહેશે કે આ વખત તો ચંદનજી ઠાકોર જ જીતશે.
ચંદનજી, અમારી સવારી તમારા ઘરે પહોંચી અને આપ અમારી સવારીમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ થેન્ક યુ.